એક માટીની મૂર્તિ બનાવવાવાળાએ ભગવાનને કહ્યું કે તું પણ કલાકાર છે અને હું પણ કલાકાર છું. તે મારા જેવા અસંખ્ય કલાકાર બનાવ્યા અને ધરતી ઉપર મોકલ્યા, અને મેં તારા અસંખ્ય પૂતળા બનાવીને ધરતી ઉપર વેચ્યા છે. પરંતુ હે મારા ભગવાન, એ સમયે ખૂબ જ શરમ લાગે છે જ્યારે તારા બનાવેલા પૂતળા અંદરો અંદર લડે છે, જ્યારે મારા બનાવેલા પૂતળાને બધા માથું નમાવે છે. એક દિવસ દુઃખે સંપત્તિને કહ્યું કે તું કેટલી નસીબદાર છે કે દરેક તને મેળવવા કોશિશ કરે છે. હું એટલો બદનસીબ છું કે દરેક મારાથી દૂર જવાની કોશિશ કરે છે. સંપત્તિએ સરસ જવાબ આપ્યો કે ખુશનસીબ તો તું છો કે દરેક તને મેળવીને પોતાના લોકોને યાદ કરે છે, અને બદનસીબ તો હું છું કે જેને મેળવીને બધા લોકો પોતાનાને ભૂલી જાય છે. એક સમય હતો જ્યારે મંત્ર કામ કરતા હતા. તેના પછી એક સમય આવ્યો જ્યારે તંત્ર કામ કરતા હતા. ફરી સમય આવ્યો જ્યારે યંત્ર કામ કરતા હતા. અને આજના સમયમાં ષડયંત્ર કામ કરે છે. આજે સત્ય જ્યારે ધરની બહાર નીકળે છે ત્યાં સુધી જૂઠ અડધી દુનિયા ફરી લે છે. એક દિવસ કોઈએ બરફને પૂછ્યું, તું આટલી ઠંડી કેમ છે? બરફે સરસ જવાબ આપ્યો કે મારું ભૂતકાળ પણ પાણી, મારું ભવિષ્ય પણ પાણી, તો પછી ગરમી કઈ વાતની રાખું? જો પ્રેમની ઈચ્છા હોય તો પ્રેમ આપવો પડશે. જો સન્માનની ઈચ્છા હોય તો સન્માન આપવું પડશે. જો વિશ્વાસ જોઈતો હોય તો વિશ્વાસ આપવો પડશે. દરેક સમસ્યાના 3 સમાધાન હોય છે: સ્વીકાર કરો, બદલી નાખો અથવા છોડી દો. જો સ્વીકાર ન કરી શકો તો તેને બદલી નાખો, અને જો બદલી પણ ન શકો તો ઉત્તમ છે કે તેને ઈશ્વર ઉપર છોડી દો. જિંદગી ઘણી અજીબ છે, ઘણી મજબૂત સ્વભાવની છે. તે દુઃખ આપે છે કે આપણે ખુશીને સમજી શકીએ. તે અલગ કરે છે જેથી આપણે બીજાના હોવાનું સુખ સમજી શકીએ. તે લઈ લે છે જેનાથી દરેક વસ્તુ હોવાનું મૂલ્ય સમજી શકીએ. જાણે શું કેવી રીતે કંઈક ને કંઈક શીખ શીખવાડતી રહે છે. શીખ શીખવા માટે તૈયાર રહેવું જ જીવન છે. સ્મિત કરતા રહો, ખુશ રહો. દુનિયામાં એક પણ એવો ચહેરો નથી જે સ્મિત કર્યા પછી સુંદર ન લાગે. સફળ લોકો ખુશ રહે અથવા ન રહે, પરંતુ ખુશ રહેવાવાળા લોકો સફળ જરૂર હોય છે. એટલા માટે ખુશ રહો. ખુશનસીબ તે નથી જેનું નસીબ સારું છે. ખુશનસીબ તો તે છે જેના નસીબથી ખુશ છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. ખુશીથી ઉત્તમ કોઈ ખોરાક નથી. આ સત્ય છે મિત્રો, કોઈ મજાક નથી. બધા લોકોની એક જ દવા છે કે હંમેશા હસતા રહો મારા ભાઈ. દર્દ ન થાત તો ખુશીની કિંમત ન હોત. જો મળી જાત બધું ફક્ત ઈચ્છા કરવાથી, તો દુનિયામાં ઉપરવાળાની જરૂર જ ન હોત. જેને જીવતા આવડે છે તે કોઈ સુવિધા વિના પણ ખુશ રહેશે. જેને જીવતા નથી આવડતું તે બધી સુવિધાઓ હોવા છતાં દુઃખી જ મળશે. યાદ રાખજો કે જિંદગી પેનડ્રાઈવની જેમ નથી હોતી જેનાથી તમે તમારું મનપસંદ ગીત સાંભળી શકો. જિંદગી તો એક રેડિયો જેવી છે. તેમાં જે વાગશે તે તમારે સાંભળવું પડશે. પ્રેમથી સાંભળો અને તેમાં તમારું મનોરંજન શોધો. આપણાથી ઉપરવાળાને જોઈએ તો લાગે છે કે કંઈ જ નથી આપણી પાસે, પરંતુ આપણાથી નીચેવાળાને જુઓ તો લાગશે કે આપણી પાસે ઘણું બધું છે. જિંદગીમાં જે મળ્યું છે તેનાથી ક્યારેય ન થાવ ઉદાસ, કારણ કે ભગવાને આપણા માટે તે જ પસંદ કર્યું છે જે છે